હવે જો આગ્રહ હોય આપણે, જેમ કે તમને બતાવું, અનેક આપણા વૈષ્ણવ એવા છે કે જેમને નોરતા આવે તો એક અંદરથી એક આગ્રહ જાગે, હોય આમાં તો માતાજીનું કરવું જ પડે, આમાં ન ચાલે. આને આગ્રહ કહેવાય. ખાલી આ નહીં, લૌકિકમાં પણ કેટલા કાર્યો એવા હોય, તમે નજર કરો તો ધ્યાન આવશે આખો દિવસમાં કે અમુક કામ તરફ આપણે એટલા વફાદાર હોઈએ કે આખો દિવસ દરમિયાન ટાઈમ કાઢીએ પણ એ કાર્ય તો આપણે કરી જ લઈએ, એના વગર આપણને ન ચાલે. આ શું છે ખબર છે? આ આપણા અંદરનો આગ્રહ. આ સમંતાત ગૃહ્યતે સ આગ્રહ. આ સમંતાત એટલે સારી રીતે જેને કરવા માટે તમે વફાદાર હો એને કહેવાય આગ્રહ. હવે જોજો, સમજજો, તમે ખેડૂત છો બધા, લગભગ તમને ખબર હોય કયું જરૂરી છે કયું બિનજરૂરી છે. એ જોજો, ખેતીમાં તમે અમુક કાર્ય કરો ને વાવણી કરો, પછી પાવવાનું અને માવજત કરવાનું આવે ત્યારે સમજી જાઓ તમે કે કયા ટાઈમે વધારે ધ્યાન રાખવાનું, કયા ટાઈમે જરાક છૂટું મેલો તો ચાલી જાય. હોય કે નહીં આની જાણકારી? તો શું જરૂરી છે, શું બિનજરૂરી છે, એની પહેલાં જાણકારી થવી જરૂરી છે. કેમાં? વૈદિક કાર્યમાં. જો લૌકિક વ્યવસ્થા પહેલાં તમને બતાવી દીધી 7 સુધીમાં. હવે 8મા અને 9મા વિવેકમાં વૈદિક વિવેક આવશે કે વેદમાં, વૈદિક કાર્યોમાં, એમાં દેવી દેવતાઓના યજનથી લઈને બધું આવી ગયું, કેમ કે એ આપણને લાગુ પડે છે, બધા કરે છે. હવે એમાં 2 પ્રકારના વિભાગ હોય છે. એક આવશ્યક એટલે કે એક ફરજિયાત ને બીજું મરજિયાત. આપણા વૈષ્ણવો ગલતી શું કરે છે કે ફરજિયાત તો કરે છે ને મરજિયાત ને કરતા રહે છે, ખોટે ખોટું. હવે ફરજિયાત ને મરજિયાત કોને કહેવાય એ સમજો. જેમ કે આપણા ઘરમાં આપણે ઇલેક્ટ્રિક વાપર્યું, વીજળી વાપરી, અને હવે મીટરમાં જેટલું લખાણું એ બધું તમારે ફરજિયાતમાં આવે કે ભરવું જ પડે, એમાં કાંઈ ચાલે એમ નથી. એમ જ જન્મથી પ્રારંભ કરી ને મૃત્યુ સુધી જેટલા સંસ્કાર શાસ્ત્રોએ કયા છે કે આ સંસ્કાર કરવા જોઈએ. જોજો, ગર્ભાધાન, પુંસવન એટલે કે આ જેને તમે શ્રીમંત કહો એ, પછી નાલચ્છેદન, નામાભિધાન એટલે કે નામ રાખો તે, પછી અક્ષરનો આરંભ કરો. હવે તો કોઈ કરતું જ નથી, સીધા બેસાડી દે, લઈ જાય સ્કૂલમાં. જૂના સમયમાં થાળીમાં જરા ઘી ચોપડી, કંકુ રાખી અને એક સળીથી છોકરા પાસે શ્રી કૃષ્ણ શરણમ મમ આ પેલું લખાવી પછી એને સ્કૂલે બેસાડી. આ નિયમ છે. આ તમે બધા વૈષ્ણવ કરી શકો, એમાં કંઈ દોષ નથી. આને કહેવાય અક્ષર આરંભ સંસ્કાર, એટલે કે વિદ્યાનો પ્રારંભ કરવો. પછી જનોઈ, લગન. જનોઈ જેને લાગુ પડતી હોય કરા, પછી લગન કરતા 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 અંત્ય ઇષ્ટિ, જે અંતિમ સંસ્કાર થાય એને પણ એક સંસ્કાર માનવામાં આવ્યો છે. ઇષ્ટિ છે. ઇષ્ટિ એટલે એક પ્રકારની આહુતિ આપણે અગ્નિને આપીએ. તો આ બધા તો આવશ્યક છે, ફરજિયાતમાં આવે છે, આ તો કરવા જ પડે. પછી જેમ કે તમારા ઘરે લગ્ન હોય અને જે ગણપતિ બાપાનું ને જે તમારા કુળદેવને લાગુ પડતું હોય એ ત્યારે લગ્ન વખતે જે કંઈ કરો એ આ બધું ફરજિયાતમાં આવે. પણ લગ્ન પતી ગયા, બધું થઈ ગયું, 2-3 વર્ષ નીકળી ગયા કે ચાલો હવે આપણે નિવેદ કરીએ, તો આ નિવેદ વૈષ્ણવને મૂળમાં લાગુ પડતા નથી. તો ક્યાં આવશ્યક છે, ક્યાં અનાવશ્યક છે? જો આનું જ્ઞાન ન હોય ને તોય તમે ધર્મ કરતા રહો. બોલો, ધર્મ ક્યારે રહે છે કે જેટલું આવશ્યક અને જરૂરી છે, ટાણો છે, સમય છે ત્યારે તમે કરો તો એ ધર્મ રહે છે. અનાવશ્યક કરો તો એ તમારા ધર્મ અંતર્ગત આવતું નથી. તો કહે છે નનુ વૈદિકે કા વ્યવસ્થા. હવે આ પુષ્ટિમાર્ગી ભક્તને વૈદિક કાર્યો આવીને પડે, દાન, લગન અને અનેક પ્રકારના નિવેદ આદિ. તો આમાં શું વ્યવસ્થા છે? હવે જોજો, સમજજો. જ્યારે તમે શ્રી ઠાકુરજીની સેવા કરતા હો અને કોઈ વૈદિક કાર્ય આવી પડે તો કોશિશ એવી રાખો કે ઠાકુરજીની સેવા છોડીને વચ્ચેથી આ ન કરવું પડે.
અને પ્રભુની સેવા આનંદથી સંપન્ન થઈ જાય પછી આપણા જેટલા જરૂરી વૈદિક કાર્યો છે આપણે કરશું. એવો આગ્રહ નહીં રાખો કે ઠાકોરજીની સેવાથી પણ ઊંચી કોઈ વસ્તુ આ વૈદિક કાર્ય છે, આવું જે મનમાં રાખે એને કહેવાય કે વૈદિક કાર્યનો આગ્રહ. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે, અનાગ્રહશ્ચ સર્વત્ર. આગ્રહ તો ભગવત સેવામાં જ રાખવો, આ જ કરવાની વસ્તુ છે. જેમ તમને લૌકિક દાખલો દઉં કે દરેક પત્ની હોય ને એ જ ઈચ્છતી હોય કે ગરમ રોટી, ગરમ શાક, ગરમ દાળ આ બધું મારા ધણીને મળે. બોલું બધા એમ જ ઈચ્છતા હોય કે મારો ધણી ગરમ ગરમ દાળ શાક બધું ખાય. આગ્રહ આપણો શું હોય રસોઈ કરવા જાઓ ત્યારે કે આપણા પતિનું પોષણ થાય, એ આપણો મૂળ આગ્રહ હોય. એની સાથે સસરાને દેવડો થઈ જતો હોય તો ભલે થતો, કોઈ ચિંતા. આગ્રહ કેનો હોય? એમ જ પુષ્ટિ માર્ગી વૈષ્ણવે આગ્રહ સેવાનો રાખવો અને એની સાથે સેવા પછી વૈદિક અધિકારીઓનો નિર્વાહ થઈ જતો હોય તો કોઈ વાંધો નથી. સેવા છોડીને હું પહેલા વૈદિક યજ્ઞ, દાન, દક્ષિણા કરું, આવો આગ્રહ નહીં રાખવો. ભગવાનની આજ્ઞાથી જેટલા લગનથી ચાલુ કરીને મેં તમને ગણાવ્યા, આ બધા ભગવાનની આજ્ઞા અંતર્ગતના છે કર્મો, એ જરૂર કરો, પણ સેવાના અનવસરમાં સેવા પહોંચી લ્યો પછી. ભગવત સેવાથી વધારે જરૂરી વૈદિક કાર્યોને માનીને ત્યાં આગ્રહ રાખવો એ વૈષ્ણવને જરૂરી નથી. પણ શ્રી ઠાકુરજીની આજ્ઞાથી જે આવશ્યક સંસ્કાર લાગુ પડે છે તે સેવાના અનવસરમાં કરવા. સેવાથી વધારે જરૂરી આ સંસારમાં કોઈ વસ્તુ નથી, આવું દ્રઢતાપણે માનવું તે આઠમો વિવેક છે. પ્રભુની આજ્ઞાથી જેટલા આવશ્યક કાર્યો છે વૈદિક, તે સેવા પછીના સમયમાં કરવા. સેવાથી વધારે કોઈ બીજી વસ્તુને મહત્વપૂર્ણ ન માનવી તે આઠમો વિવેક છે. હવે નવમો વિવેક, શ્રુતિ, સ્મૃતિ અને ભગવત ધર્મ. આ બધામાં ભગવત ધર્મ જ સૌથી બલિષ્ઠ છે, એટલે આગ્રહ ભગવત ધર્મનો જ રાખવો, બીજા ધર્મોને ગૌણ માનવા. આ નવમો વિવેક. હવે શું વિવેક પૂરો કરશું? 2 દિવસથી આપણે વિવેકમાં જ છીએ. સ્મૃતિ, શ્રુતિ અને ભગવત ધર્મ, આમાં ભગવત ધર્મ સૌથી બલિષ્ઠ છે, બીજું બધું ગૌણ છે. આગ્રહ ભગવત ધર્મનો જ કેળવવું, બીજાને ગૌણ માનવું, તે નવમ વિવેક. હવે વૈષ્ણવજનો, કુલ આ 9 વિવેકનો પ્રકાર. હવે તમારે અગર આગળ બીજા 4 દિવસ વધારવા હોય તો અમને વાંધો નથી. બોલો, અહીં આપણે આ 9 વિવેક બતાવી 5મા શ્લોક સુધીમાં 9 વિવેકની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી લીધી છે. હવે જ્યારે તમે સત્સંગમાં બેસો, કેમ કે આ નામ છે સત્સંગ મંડળ, એટલે મેં આ લખાવ્યા છે કે આ બધા ઉપર વિચાર કરવો, ક્યારેક બેસીને એક એક વિવેક ઉપર આપણે આપણા જીવનમાં આમાંથી કેટલું અપનાવીએ છીએ અને આપણી પરિસ્થિતિ અનુસાર કેટલું અપનાવી શકીએ. આ રીતે આચાર્યચરણ આજ્ઞા કરે છે કે વિવેક દ્વારા આ બાહ્ય વ્યવહાર સાથે ભજન કેમ કરવો એની વ્યવસ્થા બતાવીને, ધૈર્યમ વિના સેવા ન સિદ્ધે, જો ધૈર્ય ન હોય તો સેવાની સિદ્ધિ ન થાય. ઇતિ મુખ્યમ આંતરમ ઇતિ તત્ સિદ્ધ્યર્થમ ધૈર્યમ નિરૂપયંતી. એ આંતર છે. ધૈર્ય જો અંદર કેળવવો પડે, ધીરજ ક્યાં રાખવો પડે? અંદર રાખવી પડે. બહારે આમ અવ્યવસ્થા ઊભી થઈ ગઈ હોય છતાં પણ જો અંદર ધૈર્ય હોય તો એ બહારની અવ્યવસ્થા તમને ડિસ્ટર્બ કરે નહીં. ઘણા જો આપણામાં જ એવા હોય, આપણા સર્કલમાં જ એવી શાંત ને મસ્ત પ્રકૃતિવાળા, આપણને થાય કે આ બહારે આટલી બધી માથાકૂટ થઈ ગઈ, તારા પેટનું પાણી નથી હલતું. કેમ કે લૌકિકમાં એને ધૈર્ય હોય, ચાલવા દો, ઓટોમેટિક બધું થશે. તો ધૈર્ય પણ જરૂરી છે. ધૈર્ય છે એ આંતર છે. બાહ્ય વસ્તુ વિવેક દ્વારા સમજાવી
હવે આંતર વસ્તુ એ ધૈર્ય દ્વારા શ્રી આચાર્ય ચરણ સમજાવે.